સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર. અને આજે આપણો વિષય છે કે નિયમ 10 એવી હાજરી બનાવો કે લોકો તમને ભૂલી ન શકે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકો રૂમમાં પ્રવેશતા જ બધાનું ધ્યાન તેમની તરફ ખેંચાઈ જાય છે? તેઓ ખૂબ સુંદર હોવા જરૂરી નથી, તેઓ સૌથી વધુ બોલતા પણ નથી, તેઓ સૌથી ધનિક પણ નથી, છતાં તેમની હાજરી અલગ જ લાગે છે. અને બીજા તરફ કેટલાક લોકો કલાકો સુધી વાતો કરે છે, કેટલાય પૈસાવાળા હોય છે, તોય કોઈ ખાસ અસર છોડી શકતા નથી. આ ફરક ક્યાંથી આવે છે? આનો જવાબ રોબર્ટ ગ્રીને આપેલો છે આ પુસ્તકમાં. આ ફરક શબ્દમાં નથી, આ ફરક તમારી હાજરીમાં છે. હાજરી, પ્રેઝન્સ એટલે શું? ઘણા લોકો માને છે કે પ્રેઝન્સ એટલે આત્મવિશ્વાસથી બોલવું, પરંતુ નહીં, તે માત્ર એક ભાગ છે. સાચી પ્રેઝન્સ એટલે તમે જ્યાં હો ત્યાં સંપૂર્ણપણે હાજર હોવું. આજના સમયમાં આ સૌથી દુર્લભ ગુણ બની ગયો છે, કારણ કે આપણે કોઈની સાથે વાત કરીએ છીએ પણ નજર મોબાઈલમાં હોય છે. આપણે મિટિંગમાં હોઈએ છીએ પણ મન કાલ્પનિક ચિંતા અથવા ગઈકાલના પસ્તાવામાં હોય છે. અને આપણે શરીરથી એક જગ્યાએ હોઈએ છીએ પણ મન બીજી જગ્યાએ હોય છે, કંઈક અલગ જ ખયાલી પુલાવ પકાવતું હોય છે. હવે એક શિક્ષકની વાર્તા જોઈએ. એક સ્કૂલમાં 2 શિક્ષકો હતા. પેલો ખૂબ જ્ઞાનવાન હતો અને તે ભણાવતો ત્યારે પોતાના નોટ્સમાં જોતો રહેતો, જ્યારે બીજો એટલો વિદ્વાન ન હતો પણ દરેક વિદ્યાર્થીઓની આંખોમાં જોઈને વાત કરતો હતો. વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતો, ધ્યાનથી સાંભળતો. થોડાક મહિનાઓ પછી વિદ્યાર્થીઓએ કહ્યું, અમને બીજો શિક્ષક વધુ યાદ રહે છે. શા માટે? કારણ કે લોકો માત્ર તમારી વાતો યાદ રાખતા નથી, તેઓ તમારી સાથે કેવી લાગણી અનુભવી રહ્યા છે તે યાદ રાખે છે. આજના યુગમાં સૌથી મોટી ચોરી પૈસાની નથી, ધ્યાનની છે. દરેક એપ્લિકેશન, દરેક નોટિફિકેશન, દરેક એડવર્ટાઇઝમેન્ટ તમારું ધ્યાન ખરીદવા માગે છે. જો તમે તમારું ધ્યાન પોતાના નિયંત્રણમાં નહીં રાખો તો બીજા લોકો તમારું જીવન નિયંત્રણ કરશે. કારણ કે જ્યાં તમારું ધ્યાન જાય છે ત્યાં તમારું જીવન જાય છે. લોકો તમારી તરફ કેમ આકર્ષાય છે? ઘણા લોકો પ્રભાવ પાડવા માટે વધારે બોલે છે, પોતાની સિદ્ધિઓ કહે છે, પોતાની સફળતા બતાવે છે, પરંતુ ખરેખર પ્રભાવશાળી લોકો વધારે સાંભળે છે, વધારે નિરીક્ષણ કરે છે અને ઓછું બોલે છે. પણ જ્યારે બોલે છે, લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે તેના શબ્દમાં સ્પષ્ટતા હોય છે અને સ્પષ્ટતા શાંતિથી જન્મે છે. એક સફળ ઇન્ટરવ્યૂ કે એક મોટી કંપનીમાં 2 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. પહેલો દરેક પ્રશ્નનો જવાબ ખૂબ ઝડપથી આપતો હતો અને બીજો દરેક પ્રશ્ન સાંભળતો, થોડી વાર વિચારતો અને પછી સ્પષ્ટ અને શાંત જવાબ આપતો. ઇન્ટરવ્યૂ પછી પેનલે કહ્યું, બીજા ઉમેદવારમાં લીડરશિપ દેખાય છે. શા માટે? કારણ કે ઉતાવળ આત્મવિશ્વાસ નથી. શાંતિ ઘણીવાર વાસ્તવિક આત્મવિશ્વાસનું ચિહ્ન હોય છે. હવે થોડીક ટિપ્સ જોઈએ કે જે આ બુકમાં આપેલી છે કે પ્રેઝન્સ વધારવાના 4 નિયમો. પહેલો નિયમ છે, જ્યારે કોઈ બોલે ત્યારે ખરેખર સાંભળો. જવાબ આપવા માટે નહીં, સમજવા માટે સાંભળો. બીજું છે, આંખોમાં જોઈને વાતો કરો. આત્મવિશ્વાસ ઘણીવાર શબ્દોથી નહીં, આંખોથી દેખાય છે. અને ત્રીજું છે, દરેક 5 મિનિટે ફોન તપાસવાની આદત છોડો. જો તમારું ધ્યાન દર મિનિટે તૂટી જાય છે તો તમારી હાજરી પણ તૂટી જશે. ચોથું છે કે બોલતા પહેલાં વિચારો, થોડું મૌન રહો. ઘણીવાર 100 વધારાના શબ્દો કરતાં વધુ એક અસરકારક વાક્ય હોય છે. સૌથી મોટું રહસ્ય અહીંયા રોબર્ટ ગ્રીન જણાવે છે કે પ્રેઝન્સ કોઈ ટેકનિક નથી, તે તમારા મનની એક સ્થિતિ છે. જો તમારું મન ચિંતા, ઈર્ષા અને ડરથી ભરેલું હશે તો તમારી હાજરી ક્યારેય શક્તિશાળી નહીં બને. પણ જો તમારું મન સ્પષ્ટ, શાંત અને જાગૃત હશે તો લોકો તમારી તરફ સ્વાભાવિક રીતે આકર્ષાશે. તો આજનો અભ્યાસ છે, આજે કોઈ એક વ્યક્તિ સાથે વાત કરો અને 10 મિનિટ સુધી મોબાઈલને હાથ પણ ન લગાવો. વચ્ચે બોલશો નહીં, માત્ર ધ્યાનથી સાંભળો. તમે જોશો કે સામેવાળી વ્યક્તિ તમારા વિશે પહેલાંથી અલગ અનુભવવા લાગશે. પરંતુ માત્ર પ્રેઝન્સ પૂરતી નથી. જીવનમાં એક સમય આવશે જ્યારે લોકો તમને ઉશ્કેરશે, તમારી મર્યાદા ચકાસશે, તમારા ગુસ્સાને બહાર લાવવાનો પ્રયત્ન કરશે. તો પછી કોઈ પણ સ્થિતિમાં શાંત અને સંતુલિત કેવી રીતે રહેવું? રોબર્ટ ગ્રીને આ બુકમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકે છે તે ઘણી લડાઈઓ લડ્યા વગર પણ જીતી જાય છે. અને આપણે આગળ જોશું નિયમ 11, ભાવનાત્મક સંતુલન જ સાચી શક્તિ કેમ છે. તો અહીંયા આ વિડીયો પૂરો થાય છે. બધા નવા વ્યુઅર્સ માટે એક ખાસ વાત છે કે આજ સુધીના 10 નિયમો આપણે આ એક પ્લેલિસ્ટ દેખાય છે સ્ક્રીન પર, તેમાં આવેલા છે. તો તે જોવા વિનંતી. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં.
અને બેલ આઇકન જરૂરથી દબાવજો, કેમ કે હું જે વિડીયો અપલોડ કરું એ તમારા મોબાઈલમાં નોટિફિકેશનથી તરત તમને જાણ થઈ જશે. તો મળીએ આવતા વિડીયોમાં. આભાર.